રામાપીરના દર્શન કરવા માટે પીપળિયા તો પગપાળા રામાપીરના મંદિર બાજુ આપણે ચાલતા થઈ ગયા. જય રામાપી, જય રામાપી. જાણે આપણે 2 થી 3 કિલોમીટર આપણે આગળ રહ્યું ને બજાણાનો જોલો આપણે બોર્ડ આવી ગયું. રાખો જોલો આ જઈ રહ્યા આપણે મજાના પથ્થર કેવા છે ને સવારીને પીપળી આપણે 1 જ કિલોમીટર આપણે આગળ રહ્યું છે. ભાઈ સાહેબ આમ જોલો ખાલી ટ્રાફિક કેટલી છે આમ જો હે ને ટ્રાફિક કેવી ખાલી તમે જોઈ લો હે ને. જય રામાપીર, જય રામાપીર. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા મિત્રો? મજામાં? તો સ્વાગત છે ફરીથી આપણા એક નવા વ્લોગ વિડીયોની અંદર. તો કાશ આજને જોલો આપણો ખાટો રહ્યો ને આપણે તૈયાર કરી નાખ્યો સુવા માટે. અને જો કે આપણે કાલે જવાનું છે રામાપીરના મંદિરે. તો કાલે આપણે 16 તારીખે 7મો મહિનો 2025 એટલે કાલે આપણે રામાપીરની આપણે બી છે એટલે ગાય તમારે આપણે જોલો રાતનો સમય થઈ ગયો હોય અને તમે જો કે આપણે 10 વાગી ગયા હે. હમણાં આપણે ઘડીક આપણે એવો વરસાદ આવ્યો કે તમે આપણે વાત જ ના પૂછો હે ને. આપણે જોલો નેવા પાડી નાખ્યા હે ને એટલે કે વરસાદ એટલો પડે ને કે તમે આપણે વાત જ ના પૂછ્યો. અને જો કે કાલે રહ્યું ને આપણે જવાનું રામાપીરના મંદિરે. ખાટલો મસ્ત મજાનો આપણે પાથર નાખ્યો હોય. હાલો પડે રહ્યા ને ફટાફટ આપણે સુઈ જઈએ. ચાલો ટણ મસ્ત મજાનું આપણા ગુડ મોર્નિંગ થઈ ગયું છે. અને તમારે જોલો મસ્ત મજાના આપણે નહીં જોઈને આપણે તૈયાર થઈ ગયા છે. કુળદેવી માતાજીની રહીને આપણે અગરબત્તી પણ આપણે કરી નાખી છે. અને હવે જવાનું છે રામાપીરના દર્શન કરવા માટે પીપળી. આજ છે જો કે આપણે 16 તારીખે થોડી બોલો મિસ્ટેક થાય. અને આ તમે જો કર્યો ને જો આપણે 7નો સમય જો કેવું મસ્ત મજાનું વાતાવરણ છે. અને હજુ તો આપણા ભાઈને ફોન કર્યો હતો કે એ તો હજુ મારે કે નાવાનું બાકી છે. મેં આ કીધું હવે આપણે શાંતિને કરો, ભલે આપણે મોડું થતું હોય પણ ચાલે તો રામાપીરના મંદિરે જવાનું જ છે. આપણે તો જો કે મસ્ત મજાના નહીં તો આપણે તૈયાર થઈ ગયા છે. હાલો ઘડીક પછી ન કરીએ આપણે પીપળી રામાપીરના મંદિરે દર્શન કરવા માટે. અને અત્યારમાં કહીશ આપણે ટાઈમ શું થઈ ગયો નહીં તમને દેખાડું. રાખો જો અને હે ને તો ટાઈમ કંઈ કપડા આટલો થઈ ગયો છે. ઘડીક પછી આપણે નીકળવાનું છે. ગૌ માતા પણ આપણે આવી જ ચાલો રોટલા ને ખીચડીની બધું નાખી જગ્યા છે. આપણે રામાપીરના મંદિર તરફ આપણે ચાલતા આગળ 2 મિત્ર આવે છે એમને બીને આપણે લેતા જવાના છે. હાલો ફટાફટ જવા દઈએ. ચાલો શ્રી માતાજીના મંદિરેથી હવે રહ્યા અમે 3 મિત્રો રહ્યા આપણે ચાલતા થઈ ગયા છે. હાલો ફટાફટ જવા દઈએ. ચલો જો સામે હનુમાન મંદિરે શક્તિમાનું અને આ છે આપણે ટોડો. હાલો ફટાફટ જવા દઈએ. ચલો તો હવે આપણે વંદે માતરમ સોસાયટી થતા રહ્યા જોલો આપણે રોડ પહોંચી ગયા જોલો હે ને. આ તમારે ખાલી ટ્રાફિક બહુ એટલી બધી આપણે હે નહીં. ને સામે જે આપણે સ્ટેટ દેખાય ને ત્યાં રહેવાનું આપણે વિક્રમ ઠાકોર કાલે આવવાનું છે. તો પગપાળા રામાપીરના મંદિર બાજુ આપણે ચાલતા થઈ ગયા છીએ. અને જોલો કેટલી અત્યારમાં પર ટ્રાફિક છે ને. બાયક આપણે ચાલીને આવે છે. હાલો ફટાફટ જવા દઈએ. કેટલો ખબર આપણે પાટડીથી 19 કિલોમીટર આપણે આખું હોય. હાલો ફટાફટ જવા દઈએ પીપળી. પીપળી રામાપીરના મંદિર આપણે પગપાળા જતા હતા. અને અત્યારમાં જો કે રહ્યા ને આપણે સવલાસ ગામ આપણે પહોંચી ગયા છે. પાટડીથી જઈએ ને આપણે કેટલો ખબર છે આપણે 5 કિલોમીટર આપણે આગળ આવતા રહ્યા છીએ. હાલો ફટાફટ જવા દઈએ. હજુ કેટલો ખબર અંદાજથી આપણે 14 કિલોમીટર જેટલું આપણે આગળ રહ્યું છે. હજુ તો આપણે 5 કિલોમીટર જો કે આપણે કાપ્યું છે. હાલો જવા દઈએ. અત્યારમાં આપણે રહ્યું ને બજાણા આપણે 2 થી 3 કિલોમીટર આપણે આગળ રહ્યું છે. અને અત્યારમાં આપણે મામાદેવને આપણા મંદિરે દર્શન કરવા માટે જવાનું. હાલો દર્શન કરી દઈએ. ચલો મામાદેવને આપણે દર્શન કરી લીધા ને હવે રહ્યું આપણે ઓલી સાઈડ જવાનું હોય. અને ટ્રાફિક એટલી છે ને કે ઓલી સાઈડ આપણે જવાનો ટાઈમ નહીં મળતો હે ને. ગાડીઓ આપણે ચાલી આવે છે. હાલો જવા દઈએ. ચલો આમે જતો રહેજો આપણો મિત્ર. આપણે હજુ બજાણા રહ્યું ને આપણે 3 કિલોમીટર આપણે આગળ રહ્યું હોય. અને હવે રહ્યું ને આપણે પુલ આવી ગયો આપણે બજાણા વાળો. તો હવે રહ્યા ને આપણે બજાણા પહોંચી ગયા છે. અને બજાણાનો જોલો આપણે બોર્ડ આવી ગયો. રાખો જો તમને દેખાડું હોય ને કેટલું ખબર છે 10 કિલોમીટર આપણે આગળ આવી ગયા છીએ. પાટડીના જોલો આ રહ્યો આપણે બજાણાનું બોર્ડ. અને અત્યારમાં આપણે ચાલીને જઈએ છીએ. અને અત્યારમાં રહ્યા ને આપણે 8 વાગે જવા માટે આવ્યા છે બજાણા છે ને. હવે આપણે થોડાક આગળ જશું ને એટલે પીપળી રામાપીરના મંદિર જવાનો રસ્તો આવી જશે. બજાણા આવી જઈને આપણે થોડું ઠંડુ કરવા માટે આપણે બાટે લઈ લીધી. અને પંચર જો કે આપણે અને હવે આપણે પીપળી વાળો આપણે રોડ આવી ગયો છે સિંગલ પટ્ટી જો હે ને. એટલે કે આપણે સિંગલ પટ્ટી હવે આવશે રોડ. એટલે કે હાલો ફટાફટ જાવ દઈએ. રામાપીરનું મંદિર હવે રહ્યું આપણે 6 કિલોમીટર જેટલું આપણે આખું રહી ગયું છે. અત્યારમાં આપણે પરસીઓ વરણ છે તમે આપણે વાત જાઓ છો ને ખાલી અત્યારમાં જો આપણે બાઇકની ને આપણે રિક્ષાની ગાડીની ભીડ કેવી ખબર વાત જાઓ છો. અને કેટલા યાત્રી જોલો રામાપીરના મંદિરે રહ્યા ને ચાલીને જાય છે. પણ જો કે આપણે પગપાળા ચાલીને જઈએ છીએ. જોલો ખાલી પરસીઓ કયો રહ્યો છે ને
અત્યારમાં એક વચ્ચે રહ્યું ને આપણે બીજું રામાપીરનું મંદિર આવેલું છે. અત્યારમાં આપણે ત્યાં દર્શન કરવા માટે જઈએ છીએ અને પીપળી જતા આપણે રસ્તે રહ્યું ને આપણે બીજું એક આપણે રામાપીરનું આપણે વચ્ચે મંદિર આવે છે અને ત્યાં પર રહીને તમને આપણે રામાપીરના દર્શન કરાવી દઉં. ચલો ખાલી આમ જો છે ને મસ્ત મજાના પથ્થર કેવા છે ને, તો કેવા પથ્થર છે. મારા મિત્રની એમને તો દર્શન કરી દીધા, હાલો તમને પણ કરી દઉં. ચલો કેવું મસ્ત મજાનું આપણે રામાપીરનું મંદિર છે. અને રામાપીરના આપણે દર્શન તો કરી લીધા છે. અને વિક્રમભાઈ આપણે હજુ કેટલું આગળ હશે? આપણે 5 કિલોમીટર હશે. 5 કિલોમીટર જેટલું હજુ આપણે રામાપીરનું મંદિર આગું છે આપણે પીપળી ધામ. હા તો આપણે રામાપીરના આપણે દર્શન કરી લીધા છે. તમારે જો લેમડા આપણે ઊભા છે. હાલો ફટાફટ જવા દે ને, ઘડીક વાર થઈ ગયા પાછા આપણે ચાલતા. અને પાછા અમે જઈને મિત્રો આપણે પીપળી સાઈડ આપણે ચાલતા થઈ ગયા છીએ. અત્યારમાં આપણે તે જગ્યાએ પહોંચી ગયા ખબર, જ્યાં આપણે રેલવે ફાટક રહ્યું ત્યાં જોઈ લો. અને આ જગ્યાએ આપણે નીચેથી રસ્તો છે અને આપણે ઉપર ચાલીએ જઈએ. ઉપરથી આપણે જવાનું હોય, નીચે પુલ છે પણ આપણે રહીને ઉપરથી જવાનું હોય. હાલો જવા દઈએ ચલો. અને અત્યારમાં રહ્યો ને આપણે રેલવે ફાટકની ઉપર છે અને ચલો સામે રહીને આપણે ટ્રેન ચાલી આવે. રાખો જો તમને લાઇટ દેખાતી હશે, રાખો આ સાઈડ તમને દેખાડું, જોઈ સામે લાઇટ દેખાડી. હાલો ફટાફટ જવા દઈએ આવે ત્યાં સુધીમાં. જોઈ લો આ જઈ રહી આપણે અને હજુ હવે રહ્યું ને આપણે રામાપીરનું મંદિર દેખાય છે થોડુંક. હવે લગભગ 3 કિલોમીટર જેટલું આપણે આઘું રહ્યું હશે. જો સામે મંદિર છે, સામે દેખાઈ રહ્યું, જો રામાપીરનું મંદિર. હાલો જવા દઈએ ચલો, બહુ મોડું નહીં કરવાનું. મારા મિત્ર તો આગળ જતા રહ્યા. હવે રહ્યું પીપળી આપણે 1 જ કિલોમીટર આપણે આઘું રહ્યું છે અને સામે જોલો આપણે રામાપીરનું મંદિર છે. તમને આપણે સચ આપણા વિડીયોમાં દેખાતું હશે. હાલો જવા દઈશું ને હવે તમને રહ્યું જોલો સામે આપણે રામાપીરનું મંદિર દેખાતું છે. હાલો ત્યાં જઈને તમને દર્શન કરાવી દઉં. ચલો પરસ્યો એવો થાય ને વાત જ જાઓ તો. અને બાઇક ને એવું બધું જોઈ લો, આ સાઈડ આપણે બધું મૂકી દીધેલું છે. હવે આજથી આપણે એટલી ટ્રાફિક આવી ગઈ છે ને વાત જાઓ તો. તમે ગયા વર્ષ કરતાં તો જો કે ઓછી છે આપણે ટ્રાફિક. કેટલી ટ્રાફિક છે ને બાઇકની ને એવી જોઈ લો. પાર્કિંગ રહીને આપણે આ સાઈડ છે અને આપણે ધીમે ધીમે હવે આપણે ચાલી જઈએ છીએ. આખું મંદિર હવે તમને દેખાતું હશે, જોયું ને ભાઈ સાહેબ. આમ જોઈ લો ખાલી ટ્રાફિક કેટલી આમ જો હે ને, દર્શન કરવા માટે ટ્રાફિક કેટલી આમ જોઈ લો. ફાઇનલી ગઈ આપણે 19 કિલોમીટર કાપીને હવે આપણે રામાપીરના આપણા મંદિરે પહોંચી ગયા છે. જોઈ લો સામે આપણે રામાપીરનું આપણે મંદિર છે. વાર બહુ લાગશે નહીં દર્શક કરતા. 19 કિલોમીટર આપણે ચાલ્યા છીએ અને વાર કેટલી લાગશે? વાર તો લાગશે 10 મિનિટમાં રામાપીરના દર્શન તમને કરાવી દઈએ. ત્યાં આપણે છે ને 12 મહિના પછી આપણે પીપળી ધામ આપણે રામાપીરના મંદિરે આવ્યા છીએ. હાલો ફટાફટ તમને આપણે દર્શન કરાવી દઉં. અને ઇન્ટરવ્યુનો આપણે અવાજ વધારે હશે કે બધા આપણા લોક દર્શન કરતા હશે, એટલે હાલો દર્શન કરી દઉં. ચલો મસ્ત મજાનું બેકગ્રાઉન્ડમાં મ્યુઝિક મૂકી દઉં. ચલો અને હજુ હવે જ આવવાનું આપણે દર્શન કરવા માટે. અને ટ્રાફિક એટલી કે તમે આપણે વાત જ ના પૂછો. અને હવે આપણે રામાપીરની આપણે પ્રસાદી લઈ લીધી અમે ત્રણેય મિત્રોએ. અને હાલો દર્શન કરવા જવાનું હવે. ચલો હાલો જવા દઈએ દર્શન કરવા. બધા હંગાત રહેજો. ટ્રાફિક કેવી ખાલી તમે જોઈ લો હે ને. આ ભેરિયાને આપણે પહેલાં આવતા રહેતા, અમે બે સંગાત આવ્યા છે. અને ખાલી ભીડ કેટલી આમ જોઈ લો હે ને રામાપીરના મંદિરમાં. તમને પણ જો કે ભીડ એટલી હતી કે તમે વાત જ ના. રામાપીરના મંદિરને આપણે બહાર આવ્યા હતા અને સુલતાનપુર ગામથી ત્યાં આપણા ભેરિયાના આપણા ફોલોવર મિત્ર મળી ગયા હતા. બોલો રામસા પીર ને. અને હવે રહીને આપણે ઉપાયા ને ત્યાં આપણે પેલો આપણે ભૈરવ દાદાના રહ્યા આપણે દર્શન કરવા માટે આવતા રહ્યા છે. તો અહીં પણ આપણે દર્શન કરી લો. ચલો અને આખી હવે આપણે આવી ગયા રામાપીરની આપણે પ્રસાદી કરવા માટે. હાલો ફટાફટ રામાપીરની પ્રસાદી કરતા ચલો. અને હવે આપણે બેસી ગયા છીએ રામાપીરની આપણે પ્રસાદી કરવા માટે. હાલો ફટાફટ પ્રસાદી કરીએ. ચલો પ્રસાદી કરી નાખી હવે થઈ ગયા આપણે ચાલતા જોઈ લો. મેળામાં રખડવા જઈએ. હાલો હવે આપણે આવી ગયા બધા મિત્રો આપણે મેળાની અંદર રખડવા માટે. જોઈ લો રામાપીરનો આપણે મેળો છે જોઈ લો. હવે આપણે આ જગ્યાએ રહીએ ને આપણે ફરવા માટે આવતા રહ્યા. બે અમારા મિત્ર આગળ જાય જોઈ લો, સામે જઈ રહ્યા. અને આ જગ્યાએ રહીને આપણે બેસવાની જગ્યા જોઈ લો કેટલા લોકો બેઠા છે ને. હાલો ત્યાં આપણે મંદિર છે હનુમાન દાદાનું, ત્યાં તમને દર્શન કરી દઉં. ચલો આ રહ્યું આપણે જોઈ લો હનુમાન દાદાનું મંદિર રાખી દઉં હે ને. કરી લો તમે પણ આપણા દર્શન. ચલો
અત્યારે જે આપણા લોકેશન ઉપર છે ને એ આપણે બગીચો જોલો હે ને કેવું મસ્ત મજાનું આપણું લોકેશન છે આ જગ્યાએ આપણે બેઠા છીએ ક્યારના એરિયાને આપણે સવારના આપણે ચાલીને આવતા હતા હવે આપણે રહે ને કંઈક ઠંડક થઈએ અને જો અત્યારમાં રહે ને એટલો બધો આપણે તડકો નહીં અને આ જગ્યાએ આપણે બેઠા છે બગીચામાં આપણે ફરવા માટે આવ્યા હતા અને અત્યારમાં રહ્યા આપણે પાટડી ગામના રહ્યા ને આપણે રાહુલભાઈ આપણે ભેગા થઈ ગયા હતા એ આપણે રોસ્ટિંગ કરે છે જોકે તો આ રહ્યા જોલો આપણે રાહુલભાઈ કેમ છો મજામાં બસ મજા આપણે લાઈક કરજો અને ફોલો કરજો અને ફોલો જેવો મને સપોર્ટ કરો ને એવો મારા ભાઈને જરૂરથી સપોર્ટ કરી નાખજો અને યુટ્યુબ ચેનલની અંદર સબસ્ક્રાઈબ કરી નાખજો યુટ્યુબમાં સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો મારા જય રામાપીર જય રામાપીર અને હવે આપણે રામાપીરના મંદિરથી ત્યાંના પાછા આપણે પાટડી સાઈડ આપણે ચાલતા થઈ ગયા છીએ આગળ હવે જઈએ છીએ રિક્ષા અથવા બાઇક કોઈનું મળે નહીં મળતું આમ તો રિક્ષા જ આપણે કરવી પડશે ભાડે ચાલો જવા દઈએ ચલો અને પાછા આપણે પાટડી સાઈડ આપતામાં આપણે જતા હતા અને તમારે સચ્ચા જ આપણે વરસાદ ચાલુ થઈ ગયો હોય પાછા આપણા પાટડી સાઈડ આપણે જતા હતા અને તમારે ખાલી આપણા ટ્રાફિક કેવી થઈ ગઈ ને આમ જોલો કેટલી ટ્રાફિક છે ક્યાંને આપણા ગાડીની અંદર બેઠા હતા પણ હવે રહ્યા ને આપણે પાછા આપણા બહાર નીકળ્યા છે કેટલી ટ્રાફિક છે ફૂલ ટ્રાફિક છે બાઇક વાળા તો ઓલ સાઈડ નીકળે જો બધા 2 કલાક થાય એટલી બધી કેટલી ટ્રાફિક આમ જો સામે રહે ને બસ આવતી એવું તમને દેખાતું હશે કેટલી મિત્રો આમ જો હે ને ટ્રાફિક કેટલી આમ જો પાછળ એટલે અને આગળ એટલે ટ્રાફિક હે ને અને આપણે રે ને આજે અર્ધનું કે છે એની ઉપર ચડી ગયા હે અહીંયાથી બધું ચોખ્ખું ચડ દેખાય છે કે કેવી રીતનું હે બધું હવે આપણે પાટડી પહોંચી ગયા છીએ અને પાટડીથી હવે આપણે ચલો વંદે માતરમ સોસાયટી છે ત્યાં આપણે ઉભા રહી ગયા છે અને હવે આપણે જવાનું છે શક્તિનગરની અંદર અને આ જગ્યાએ રહ્યો ને આપણે કાલ આવવાનું છે આપણે વિક્રમ ઠાકોર અને જોલો ખાલી ટ્રાફિક કેટલી આમ જોલો હે ને જોરદાર આપણે ટ્રાફિક છે ચાલો જાવ દે હવે બીજા પાછા આપણે શક્તિનગરમાં આપણે ઘરે તો હવે આપણે જે જગ્યાએ રહીએ ત્યાં આપણે અવતરીએ છીએ અને આપણે સવારમાં રહીને આપણે 6 વાગે આપણે ચાલતા થયા હતા અને અત્યારમાં જો કરીએ ને આપણે 1 વાગી ગયો હોય 1 વાગે ફીટ આપણા ઘરે પહોંચીએ જોલો સામે આપણું ઘર જોલો હે ને અને ગાઈસ આપણે રામાપીરના દર્શન કરીને આપણે રહે 3 વાગે જો કે આપણે પાટડી આપણા ઘરે પાછા આવતા હતા અને ગાઈસ અત્યારમાં આપણે પાટડીની અંદર આપણે વરસાદ એવો પડે છે ને તો તમે આપણે વાત જ આવતો હે ને કેટલો વરસાદ પડે જોલો ને કાલે કારું ડીમિંગ કેવું વાદળ ચડેલું હે ને અને ગાઈસ જો ને મેં પછી મારા વ્લોગમાં તમને મારું ઘર નથી દેખાડ્યું તો આજ રીતે તમને મારા વ્લોગની અંદર મારું ઘર દેખાડ્યું હે ને જો ઉપર એનો કલર બ્લેક કરી નાખ્યો હોય નીચે ટાઈચ્યું ને બધું નાખી દીધું હોય અને ગાઈસ હવે આપણે આ વ્લોગને કરીએ ને આપણે આજના તમને યાદ કરી નાખશું લાઈક કરી નાખજો શેર કરી નાખજો અને આપણી યુટ્યુબ ચેનલની અંદર નવા તો સબસ્ક્રાઈબ કરવાનું બધા થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો બાય બાય ના પાછા સબસ્ક્રાઈબ કરતા જાજો